Technology is a very good friend of mine. Technology is not an enemy of the society. Technology is known for the welfare of mankind. યંત્રો આવતા જાય છે સમાજમાં દરેક બાબતની અંદર. એ સમાજનું કલ્યાણ છે, માનવ જાતનું કલ્યાણ છે. બે પથ્થરો ઘસીને આગ પેટાવતા હતા આપણે, એક નાનકડું જાનવર જોઈને દોડી જતા હતા આપણે, વર્ષો સુધી ઝાડ ઉપર સંતાઈ રહ્યા, છુપાઈ રહ્યા આપણે, પાણી પીવા નદી કિનારે જતા હતા આપણે. એ ક્યાં પહોંચી ગયા? ઘરમાં ગેસ, પ્રકાશ ઘરમાં છે, પાણી ઘરે ઘરમાં છે. ચાલતા જવાનું, પશુઓથી ડરવાનું, અરે ભૂલી જાઓ. અમારી પાસે તો જમીન પર દોડવાના સૌથી ઝડપના વાહનો તો છે, પાણીમાં દોડવાના વાહનો છે, અને આકાશમાં તો પૂછો નહીં, એટલી ઝડપ અમારી પાસે વિમાનો છે. યંત્રોએ માનવની દુનિયા બદલી નાખી. આ યંત્રો સરળતાથી કામ કરે છે, આપણી મહેનત ઘટાડી દે છે, અને જથ્થાબંધ થોકબંધ કામ કરે છે. એક જ સરતું યંત્રના એક જ સરખી ક્વોલિટી જવાય. વોશિંગ મશીનની અંદર તમે 25 કપડા નાખો, 25 એક જ સરખા ધોવાય. જ્યારે ઘરની સ્ત્રી 25 કપડા ધોવે ને તો પહેલા 5 અદ્ભુત ધોવે ને, પછી એની પર થાકની અસર થાય ને તો છેલ્લા 5માં કપડાની ગુણવત્તા ધોવાવાની જવાય નહીં. મશીન એવું નહીં કરે. તમે આમ કોઈને પંખો નાખો તો પહેલી 10 મિનિટ સરસ નંખાશે, પણ કલાક નહીં નાખી શકાય. અને ઘરમાં લગાવેલું સીલિંગ ફેન સવારથી સાંજ સુધી એક જ સરખો પવન આપશે. આ છે ટેકનોલોજી. એને માનવ જાતનું શ્રમ, મહેનત ઘટાડી છે, બહુ મદદ કરી છે. હા, પણ લોકો કહે છે બધી જગ્યાએ યંત્રો આવી જશે તો પછી માણસોને નોકરી નહીં મળે, કામ નહીં મળે, માણસો બેકાર થઈ જશે. સાચી વાત છે, સાચી વાત છે. આજે અમેરિકામાં મોટે ભાગે જ્યાં ત્યાં રોબોટ આવી ગયા. હોટલમાં જાવ તો રોબોટ, ફેક્ટરીઓમાં જાવ તો રોબોટ. યંત્ર છે, એ કામ કર્યા જ કરશે. હા, તો જેટલા રોબોટ વાપરશો એટલા માણસોને નોકરી નહીં મળે, એ વાત સાચી છે. યંત્ર આવશે તો માણસોની બેકારી વધશે, સાચું છે. પણ માણસોનો બીજો ઉપયોગ કરીશું, એને કામ કમાવા માટે કોઈ બીજો રસ્તો શોધીશું. પણ યંત્ર આવવાથી આપણી મહેનત ઘટશે. તમે જ વિચાર કરો કે ઊંચા મકાનો ઉપર માલ સામાન ચડાવતા મજૂરોને કેટલી મહેનત પડશે, જ્યારે ક્રેન કેટલું સહેલાઈથી. એક ખેતર ખેડવામાં મજૂર અને બળદ, ખેડૂત અને બળદ બિચારા કેટલા દિવસો, મહિના સુધી ખેડશે, જ્યારે ટ્રેક્ટર 1 કલાકમાં ખેતર ખેડીને જતું રહેશે. પાણીથી ડોલ ભરી ભરીને બગીચામાં પાણી છાંટનારા માળીની દયા નથી આવતી તમને? એક મોટર મૂકી દો અને પાણીની મૂકી દો, ટ્યુબ મૂકી દો, આખો બગીચો 2 કલાકમાં પાણીથી લીલોછમ થઈ જશે. યંત્રો પહાડ તોડવા માટે ચાલશે, જમીનો ખોદવા માટે ચાલશે, ખીણને પૂરવા માટે ચાલશે, વિશાળકાય મકાનો અને ફેક્ટરીઓ બનાવવા માટે મદદરૂપ બનશે. હવે કેવી રીતે એ મારો મિત્ર નથી? હા, થોડીક બેરોજગારી વાળી વાત બિલકુલ સાચી છે. પણ જ્યારે માણસો, હજારો માણસોની મહેનતનું શોષણ થતું હોય, ત્યારે યંત્ર મારો મિત્ર છે.